મોટી ઉંમરે નંદ અને યશોદાને ત્યાં લલ્લાનો જન્મ થયો છે. પોતાના ઘરમાંથી શણગારવા લાયક જે ચીજ વસ્તુઓ હતી એ ઉતારી અને માંડ્યા નંદની હવેલી શણગારવા. દેખો, નંદ ભવન કો એસો સજાયો. कैसो सजायो? बैकुंठ को दियो लजायो. जब बैकुंठ पर जाखू पड़वा लाग्यो साहेब, आओ सजायो છે. तोल तोल के पेयो सिधाय, अरे तोल तोल के पेयो सिधाय, गाये अंगना रे बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. मैया तोरे अंगना रे मैया तोरे अंगना. मैया तोरे अंगना. मैया तोरे अंगना. बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. નંદ ભવનને શણગારવામાં આવ્યો છે, સંબંધ કરવામાં આવ્યો. મોટો મહોત્સવ થયો છે આનંદની હવેલીમાં. બધી ગોપીઓ સાથે મળી યશોદાને બધાઈ આપે છે. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ યશોદા, આપને ત્યાં લાલો ભયો, બધાઈ હો. બધા ગોપગણોએ ગણગણતી દોડ મૂકી અને બાબાને એ બધાઈ આપે છે. બાબા બધાઈ હો, બધાઈ હો, આપને ત્યાં લાલો ભયો. અને પછી તો હાથ પકડી અને ચોગાનમાં આવે છે. નંદની હવેલીમાં આજ મોટો મહોત્સવ થયો છે અને બધા આ ગોપ અને ગોપીઓ એકી સાથે બોલ્યા છે. શું બોલ્યા છે? નંદ ભરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, 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 જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અરે હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. મોટો મહોત્સવ છે અને વાતે હાથી તે મહોત્સવ તમને બધાને શું લાગે? મહોત્સવ ક્યારે થયો મને કહેશો? બધા કૃષ્ણ ભક્ત છો ને? દારૂ ભાગર કરતા ખૂબ સાંભળ્યું, ખૂબ સાંભળ્યું બધાને. બધાને સાંભળો છો ને તમે? આ સ્થૂળ રૂપમાં જાઓ છો, બધાની કથામાં સાંભળો છો, ટીવી ચેનલમાં બધાને દરરોજ સાંભળો છો, રોજ ચાલુ કરી દેવો. ચાલો મને બતાવો ભગવાનનો મહોત્સવ ક્યારે થયો? હા, શ્રાવણ વદ નોમના દિવસે, આઠમ દિવસે નહીં, આઠમ દિવસે નથી થયું. તો આઠમ દિવસે શું થયું? જન્મ થયો. અને આપણો શાસ્ત્ર કહે છે કે
કે જ્યારે જ્યારે ભગવાન નારાયણે આ ધરતી પર અવતાર ધારણ કર્યા ને ત્યારે ત્યારે એમના સૌ પ્રથમ દર્શન કરવા માટે મારો મહાદેવ આવ્યો છે. અને આજ વખતે પણ ભગવાન શંકર સાધુના રૂપમાં જટાધારી જટારૂઢ મારો મહાદેવ રુદ્રાક્ષની માળા ધારણ કરી છે. મસ્તક ઉપર જટા, કંઠમાં સર્પની માળા, કાંડામાં બધી નાગણી વીટી છે, આંજણ યાના તે પુંડ કેરા છે. સાધુ રૂપ ધારણ કરી અને આજ સીધે સીધો કૈલાસથી ગોકુળનો માર્ગ પકડી લીધો છે. સાહેબ ભિક્ષામ દે દ્વાર આવીને ઉભા રહી ગયા. અલખ નિરંજન મૈયા આ શબ્દ જ્યાં યશોદાના કર્ણ પડ્યા ત્યાં તો યશોદા ગળગળતી દોડ મૂકીને આવ્યા છે. કંતની થાળી તૈયાર કરી. બાપજી પધારો, શું આપની સેવા કરી શકું? આપ કહો એ આપવા તૈયાર છો. શું દાન આપું? વસ્ત્ર દાન આપું, અન્નદાન આપું, સ્વર્ણદાન આપું, આપ કહો. હવે ભગવાન શંકરને આ ભોળી યશોદા એમ કહે છે કે હું તમને વસ્ત્રદાન આપું, અન્નદાન આપું, સ્વર્ણદાન આપું. હવે જે પોતાના ધૂણામાંથી એક ચપટી એ જો કોઈ ભિક્ષુકને આપી દે તો ચપટી ભભૂત મેહે ખજાના કુબેર કા. ભિખારીને પણ રાજા બનાવી દે આ ઈ માણસ હતા. અને એને આજ યશોદા એમ કે હું તમને શું આપું? ભગવાન મારો મહાદેવ સાધુના વેશમાં મંદ મંદ હસે છે. એના બોર્ડ પણ ઉપર સ્મિત આવે છે આજ ભગવાન શંકરને. બહુ કહ્યું, આપ કહો મહારાજ જે આપું. બહુ કહ્યું ને પછી એટલે ભગવાન શંકરને કેવું પડ્યું, દેવી એક કામ કરો, आप कुछ देना ही है ना? हाँ महाराज. तो एक काम करो, तू अपने लाल का दर्शन करा दे. ओहो, આ શબ્દ જ યશોદાના કાને પર જતો હૃદય વિહોર બની ગયું. શરીર કંપવા લાગ્યું. હે મહારાજ, હે સાધુ પુરુષ, આ તમે શું માંગી લીધું? मेरे लाल का दर्शन. आपको पता नहीं, मेरा लाल, मेरा कन्हैया वो तो बहुत छोटा है, नाजुक है, नन्हा सा, प्यारा सा, छोटा सा. અને એના દર્શન બાપજી માફ કરજો મને, તમે જે માંગવાનું કહેશો એ બધું હું આપવા તૈયાર છું, પણ હું લાલાના દર્શન તો નહીં જ કરાવું. બાપજી એ નાજુક છે, નાનો છે, આ તમારું સ્વરૂપ સહન નહીં કરી શકે, એને ડર લાગશે. અને મને માફ કરજો, આ તમને જોયા પછી મને ડર લાગે છે. હવે જો મને ડર લાગતો હોય તો કનૈયા તો બોલ બિલકુલ નાજુક છે. એ બહુ બોલી ને સાધુના વેશમાં ભગવાન શંકરને કેવું પડ્યું, તો દેવી તો હવે તું જ્યાં સુધી તારા લાલાના દર્શન નહીં કરો ત્યાં સુધી અહીંથી જઈશ નહીં. હવે નક્કી તારે કરવાનું. અને યશોદા યાદ રાખજે, હું અહીંયા ધૂણો ધખાવીને બેહીશ. હમણાં ધૂણો ચાલુ કરવાનો છું, વ્યવસ્થા બધી ભેગી જ છે. અને અહીંયા ધૂણો ધખાવીને એવો બેહીશ અને અહીં બેઠો બેઠો હું એવા દોરા કરીશ કે એ દોરા કરવાથી તારો કનૈયો જે પારણામાં ઝૂલે છે ને એ કજીએ ચડશે. એ કજીએ કઈ ચડ્યા પછી કોઈથી છાનો નહીં રહે, યાદ રાખજે. આ શબ્દ જે યશોદાના કાને બાદો ભોળી યશોદા આ જે અવાજ સાંભળી તરત હાથ જોડીને ઉભા રહી ગયા. નહીં બાપજી, આવું નહીં કરતા, તમે આવું કઈ નહીં કરતા, હું હમણાં જ આવું છું, હમણાં લાલાને લઈને આવું છું, એમ કઈ ગળગળતી ચોટ મૂકી દોડ્યા. અંત ભવનમાં ગયા. અંત ભવનમાં જે પારણામાં જે ઓહો, પણ મારા ઠાકોરનું કેવું સ્વરૂપ છે સાહેબ.
અત્યંત મોહક. સાહેબ, ખોવાઈ જવાય, આકર્ષિત થઈ જવાય, ખેંચાઈ જવાય, આવું અદ્ભુત રૂપ એ આજે પોઢી રહ્યું છે. અને આ સ્વરૂપને ઉઠાવ્યું છે યશોદા. ઉઠાવી અને સીધા જ્યાં ભગવાન શંકર સાધુના રૂપમાં બેઠા હતા તેના ખોળામાં સ્વરૂપને પધરાવ્યું છે. अलख जगा के जोगी आया तेरे द्वार, अलख जगा के जोगी आया तेरे द्वार, आया तेरे द्वार जोगी आया तेरे द्वार, आया तेरे द्वार जोगी आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार. બાલ સ્વરૂપને જ્યાં ગોદીમાં પધરાવ્યું, ભગવાન શંકરે જ્યાં દ્રષ્ટિ કરીને જોયું, પણ ત્યાં તો આંખના ખૂણાથી ન. આજ મારા નાથના મને દર્શન થયા. કેટલા યુગોથી આ પ્રતીક્ષા હતી, આજ વાસ્તવમાં પ્રતીક્ષા પૂર્ણ થઈ છે. મહાદેવ જેવી મહાસત્તા આજ રડી પડી. અશ્રુના ધોરિયા વહે છે. અશ્રુનો અભિષેક ભગવાન કૃષ્ણના મસ્તક ઉપર થયો છે. આજ હર અને હરિનું મિલન થયું. જેમ મહાદેવને તલાશ છે ને, એમ યાદ રાખજો કૃષ્ણને પણ તલાશ, એને પણ તલાશ હતી. એને પણ હતું કે ક્યારે મારો મહાદેવ એ આવે. मुझको तेरी तमन्ना, मुझे तेरी आरज़ू है, मुझको तेरी तमन्ना, એને પણ તલાશ હતી કે ક્યારે હું મારા નાથના દર્શન કરું. પણ આજ મહાદેવે હર અને હરિનું જે મિલન થયું, પણ ત્યાં તો સાહેબ આજ ભગવાન શંકરે અશ્રુ સાથે ભગવાન કૃષ્ણ પરમાત્માના મસ્તક પર અભિષેક કર્યો છે. એ સ્વરૂપને પોતાના મસ્તકે સ્પર્શ કરાયું છે. કરાર વિંદે ન પદાર વિંદમ, મુખાર વિંદે વિનિવેશવંતમ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, બાલમ મુકુંદમ મનસા સ્મરામિ, બાલમ મુકુંદમ શીર્ષા નમામિ. મસ્તકે સ્પર્શ કરાવી અને યશોદાને ફરીથી અર્પણ કર્યા છે. અને અર્પણ કરી ભગવાન શંકરે સાધુના રૂપમાં પરિક્રમા કરી છે. નંદની હવેલીની પરિક્રમા કરી અને ભગવાન શંકરે વિદાય લીધી છે. પ્રણામ કરી અને ભગવાન શંકર જતા રહ્યા.